નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, તેનું પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર. પ્રકરણ નંબર 3માં આપણે આયોજન અંગેનો અભ્યાસ કર્યો હતો. આયોજન દ્વારા એકમના ધ્યેય નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ તે ધ્યેય નિશ્ચિત કરવાથી સંચાલનમાં સફળતા મળે જ તેવું હોતું નથી. આયોજનનો અસરકારક અમલ જરૂરી છે, અને આ અસરકારક અમલ માટે જે વહીવટી માળખું તૈયાર કરવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. તમે કલ્પના કરી શકો કે કોઈ એક મોટું ઔદ્યોગિક એકમ કે કંપની હોય, તેમાં ખરીદ વિભાગ અલગ હોય, ઉત્પાદન વિભાગ અલગ હોય, પેકિંગ વિભાગ અલગ હોય, વેચાણ વિભાગ અલગ હોય, માર્કેટિંગનો વિભાગ અલગ હોય, કર્મચારી વ્યવસ્થાનો વિભાગ અલગ હોય, અને આવા અલગ અલગ વિભાગનું જે માળખું તૈયાર થયેલ હોય તેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખી શકીએ. તો વ્યવસ્થા તંત્ર શું છે, તેનો અર્થ અને તેની વ્યાખ્યા અંગે આપણે અભ્યાસ કરીએ તો સૌપ્રથમ અર્થ: સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ધ્યેય એક જ હોય છે. કોઈ કંપની હોય, ધંધાકીય એકમ હોય, તેનો એક ધ્યેય હોય છે, અને એ એક ધ્યેય માટે ઘણી બધી વ્યક્તિઓ કામે લાગે છે. અને આ જે વ્યક્તિઓ કર્મચારી કે કામદાર કે અધિકારી સ્વરૂપે જે કામે લાગતા હોય, તો તેનો જે હોદ્દો છે તે હોદ્દાને અનુરૂપ તેને સત્તા આપવામાં આવે છે, અને જેટલી સત્તા હોય છે તેટલી જ તેની જવાબદારી ઊભી થાય છે. તો તેની વહેંચણી કરતું એક માળખું તૈયાર કરવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વ્યાખ્યા જોઈએ તો લુઈસ એલને આપેલી છે કે વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, અને જે કાર્યની સ્પષ્ટતા અને વર્ગીકરણ કરેલ છે તે મુજબ જે તે વ્યક્તિને જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. તો આમ વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે કે જે તે ધંધાકીય એકમમાં કયા કાર્યો કરવાના છે તે કાર્યની સ્પષ્ટતા કરવામાં આવે છે. પછી તે કાર્યનું વર્ગીકરણ એટલે હમણાં જ મેં કહ્યું તેમ કે ખરીદીનું કાર્ય હોય તો ખરીદ વિભાગમાં થાય, ઉત્પાદનનું કાર્ય ઉત્પાદન વિભાગમાં થાય, પેકિંગનું કાર્ય પેકિંગ વિભાગમાં થાય, હિસાબનું કાર્ય હિસાબી વિભાગમાં થાય. તો આવું કાર્યનું વર્ગીકરણ કરી અને તેને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવે છે. અને આ અલગ અલગ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ છે તેને જવાબદારી અને સત્તાની સોંપણી કરવામાં આવે છે, અને તેમના વચ્ચે સંબંધો સ્થાપવામાં આવે છે. આવી પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વ્યવસ્થા તંત્રના લક્ષણો જોઈએ, એટલે કે લાક્ષણિકતાઓ. તો કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ પ્રકરણ હોય, જે તે પ્રકરણ કે ટોપિકના જે લક્ષણો છે તે મહદ અંશે તેના અર્થ અને વ્યાખ્યા પરથી જ તારવવામાં આવતા હોય છે. તો સૌ પ્રથમ લાક્ષણિકતા જોઈએ તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર છે તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે, તેની પ્રક્રિયા છે. તેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે જવાબદારી અને સત્તાની સોંપણી કરવામાં આવે છે, જે આપણે વ્યાખ્યામાં જોઈ ગયા. સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે એકત્ર થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તો આ બાબતમાં પણ ધ્યેયની વિગત આવે છે.
ધ્યેય અંગેની બાબત અહીં પણ દર્શાવવામાં આવે છે. કોઈ પણ પ્રવૃત્તિ ધ્યેય વગર કે હેતુ વગરની હોઈ શકે નહીં. તો આ ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. અને અલગ અલગ જે માળખા રચવામાં આવે છે તે માળખાના પણ અલગ અલગ ધ્યેયની રચના કરવામાં આવે છે. અને તે ધ્યેયોનું સંકલન કરી અને ધંધામાં સફળતા મેળવવામાં આવે છે. તેથી આ વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. ત્યારબાદ જોઈએ તો આયોજન પર આધારિત. આયોજનના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે આયોજન દ્વારા એકમના ધ્યેય નિશ્ચિત કરવામાં આવે છે, પણ તેનાથી ધંધાની સફળતાનો આધાર તૈયાર થતો નથી. સંચાલનની સફળતાનો આધાર છે તે આયોજનના અમલ પર રહેલો છે. તો આ આયોજનનું અમલ ક્યાં અને કેવી રીતે થશે? તો કે આયોજનના અમલ માટે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી પડશે. તેના માટે અલગ અલગ માળખા તૈયાર કરવા પડશે. તો આ વ્યવસ્થા તંત્ર આયોજનને આધારે તૈયાર કરવામાં આવે છે. સત્તા અને જવાબદારીની સોંપણી આયોજનને આધારે કરવામાં આવે છે. અલગ અલગ વિભાગો આયોજનને આધારે તૈયાર કરવામાં આવે છે. તો વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે તેમ કહી શકાય. ત્યારબાદ નંબર 3, સત્તા અને ફરજોની સોંપણી. આ બાબત પણ આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે વ્યવસ્થા તંત્ર છે એ એવી પ્રક્રિયા છે કે જે અલગ અલગ કાર્યોની સ્પષ્ટતા કર્યા બાદ તેનું વર્ગીકરણ કરે છે. અને વર્ગીકરણ કર્યા બાદ જે તે કર્મચારી કે અધિકારીને જવાબદારી અને સત્તાની સોંપણી કરવાનું કાર્ય છે. તેમના વચ્ચે સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. તો આ બાબતમાં પણ સત્તા અને ફરજોની સોંપણીની બાબતનો સમાવેશ થાય છે. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓની લાયકાત અલગ અલગ હોય છે, તેમની આવડત અલગ અલગ હોય છે. અને તેને આધારે તેમને અલગ અલગ હોદ્દા સોંપવામાં આવે છે, અલગ અલગ પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. અને તેને આધારે તેમને સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર છે એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે તેમ પણ કહી શકાય. ત્યારબાદ માનવ પરિબળને મહત્વ. સંચાલનમાં કેન્દ્ર સ્થાને માનવી છે, તેવી જ રીતે વ્યવસ્થા તંત્રમાં પણ માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર છે તે માનવીની કાર્ય પ્રણાલી પર રહેલો છે. કર્મચારીઓ કેવું કાર્ય કરે છે તેના પર આધાર રહેલો છે. તો મહદ અંશે કોઈ પણ કંપનીનું સંચાલન કે વ્યવસ્થા તંત્ર તેની સફળતાનો આધાર કર્મચારી કે માનવી પર રહેલો છે. માટે માનવી વચ્ચે વ્યવસ્થિત સંબંધો સ્થાપવા જરૂરી છે. માનવ પરિબળને મહત્ત્વ આપવું જરૂરી છે. માનવ પરિબળને મહત્ત્વ આપવા માટે એટલે કે કર્મચારીઓને મહત્ત્વ આપવા માટે કર્મચારીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવી પડે છે. જેમ કે વાહન વ્યવહારની વ્યવસ્થા, કેન્ટીનની સુવિધા, કર્મચારીઓને રિસેસની સુવિધા અને યોગ્ય વળતરની સુવિધા. તો આ બધી સુવિધા હશે તો માનવ પરિબળને મહત્ત્વ આપ્યું ગણાશે અને તો વ્યવસ્થા તંત્ર છે તે સફળ થશે. ત્યારબાદ નંબર 5, પરિવર્તનશીલતા. વ્યવસ્થા તંત્ર છે તે પરિવર્તનશીલ હોવું જોઈએ. સમય, સંજોગો અને સ્થળમાં ફેરફાર થાય તો વ્યવસ્થા તંત્રમાં પણ એટલે કે તેના માળખામાં પણ ફેરફાર કરવો જરૂરી છે. કર્મચારીની સત્તા અને જવાબદારીમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. દાખલા તરીકે કોઈ કર્મચારી તેને સોંપેલ સત્તા મુજબ કાર્ય ન કરતો હોય તો તે કાર્ય અંગે તેની જવાબદારી ઊભી થાય છે અને તે જવાબદારી પણ પૂર્ણ કરવામાં ન આવે તો તેની સત્તા અને જવાબદારીમાં ફેરફાર કરવામાં આવે છે. આ ફેરફારની બાબત જ પરિવર્તનશીલતાનો ઉલ્લેખ કરે છે. તો વ્યવસ્થા તંત્ર છે તે પરિવર્તનશીલતાનું લક્ષણ પણ ધરાવે છે તેમ કહી શકાય. તો બદલાતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં ફેરફારો થઈ શકે તે રીતનું માળખું તૈયાર કરવું જોઈએ, આમ પણ કહી શકાય.
ત્યારબાદ આગળ વધીએ તો નંબર 6, આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા છે તે વ્યાખ્યાનની અંતિમ લાઈન જોશો તો તેમાં લખેલ છે કે જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. વ્યવસ્થા તંત્ર એ કર્મચારીઓની ગોઠવણી કરવી, તેમને જવાબદારી અને સત્તાની સોંપણી કરવું, આ પ્રક્રિયા વ્યવસ્થા તંત્રમાં રહેલી છે. તો તમે જે સત્તા અને ફરજો, સત્તા અને જવાબદારીની સોંપણી કરો છો તે કાર્ય સંકલન વગર શક્ય નથી અને આ સંકલન યોગ્ય રીતે થાય તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે સંબંધોની સ્થાપના કરવી જોઈએ. તેવી જ રીતે એક વિભાગના કર્મચારીઓની બીજા વિભાગના કર્મચારીઓ સાથે પણ સંબંધોની સ્થાપના કરવી જોઈએ. તો જ વ્યવસ્થા તંત્રનું માળખું છે તે સફળ બની શકે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે ઉત્પાદન વિભાગ અને પેકિંગ વિભાગ વચ્ચે જો સંકલન ન હોય તો ઉત્પાદન કરેલો માલ પેકિંગ વગર પડ્યો રહે તો તે માલ બગડી જવાની સંભાવના રહેલી છે. તો આ પેકિંગ વિભાગના કર્મચારી અને ઉત્પાદન વિભાગના કર્મચારીઓ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. આ માટે આંતર સંબંધોની સ્થાપના કરવી પણ જરૂરી છે, જે વ્યવસ્થા તંત્રનું અગત્યનું લક્ષણ ગણાવી શકાય. ત્યારબાદ જોઈએ તો દેખરેખ અને અંકુશ. દેખરેખ અને અંકુશ એ વ્યવસ્થા તંત્ર માટે પાયાની બાબત છે તેમ કહી શકાય. કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય તેની સત્તા અને જવાબદારીને અનુસાર કરે છે કે કેમ, આ બાબતની તપાસ કરવા માટે દેખરેખ અને અંકુશનું તત્વ વ્યવસ્થા તંત્રમાં હોવું જોઈએ. તો આ બાબત પણ વ્યવસ્થા તંત્રનું અગત્યનું લક્ષણ દર્શાવે છે. ત્યારબાદ જોઈએ તો સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર છે તે કોઈ એક વ્યક્તિની પ્રવૃત્તિ નથી, કારણ કે વ્યવસ્થા તંત્રમાં એક માળખાગત સુવિધા ઊભી કરવામાં આવે છે અને આ અલગ અલગ માળખામાં અલગ અલગ કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે, અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, કામદારોની નિમણૂક કરવામાં આવે છે અને તે લોકો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરી અને એક સામૂહિક પ્રવૃત્તિ, એક જ ધ્યેય તરફ સામૂહિક પ્રવૃત્તિ ચાલે તેવા પ્રયત્ન કરવામાં આવે છે. એક સમૂહ કંપનીના હેતુની વિરુદ્ધ ચાલતો હોય અને એક સમૂહ છે તે કંપનીના હેતુને અનુરૂપ કાર્ય કરતો હોય તેવું જોવા મળતું નથી, કારણ કે કંપની કે ધંધાકીય એકમનું મોટું સ્વરૂપ હોય ત્યારે આ સામૂહિક પ્રવૃત્તિ એક જ દિશામાં થાય તો જ જ્વલંત સફળતા મળે છે. અન્યથા મોટા ધંધાકીય એકમને બહુ મોટું નુકસાન સહન કરવું પડે છે. તેથી સામૂહિક પ્રવૃત્તિ વ્યવસ્થા તંત્રનું અગત્યનું લક્ષણ ગણાવી શકાય. ત્યારબાદ નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર છે એ એક નિયંત્રિત વહીવટી માળખું છે તેમ કહી શકાય, કારણ કે તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. તો જેટલી સત્તા આપેલ છે તે મુજબ જ જે તે અધિકારી, કર્મચારી કે કામદાર વહીવટ કરી શકશે. તેથી વ્યવસ્થા તંત્રને નિયંત્રિત વહીવટી માળખું કહી શકાય. ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો ઘડવામાં આવે છે. તો આ જે નિયમો છે તેને આધારે કામ કરવાનું છે, સત્તા અને જવાબદારીને આધારે કામ કરવાનું છે. તેથી વ્યવસ્થા તંત્ર નિયંત્રિત વહીવટી માળખું છે તેમ કહી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના લક્ષણો સમજવાનો પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે વ્યવસ્થા તંત્રનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો તમને સમજાઈ ગયા હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.